કરીએ તો જૂનાગઢમાં શહેર કોંગ્રેસ દ્વારા અનોખો હોલિકા દહન કાર્યક્રમ યોજાયો। ભારત અમેરિકા ટ્રેડ સમજૂતીના બેનર સાથે પ્રતિકાત્મક દહન। નરેન્દ્ર સરેન્ડર અને એપ્સ્ટીન ફાઇલ મુદ્દે સૂત્રોચ્ચાર, પીએમ કોમ્પ્રોમાઇઝના નારા લગાવી વિરોધ નોંધાયો। કોંગ્રેસ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર, શહેરમાં રાજકીય ગરમાવો વધ્યો। આજે હોળીનો પર્વ હોય, હોળીના પર્વની અંદર નકારાત્મક ઉર્જા ને નાશ કરી અને સકારાત્મક ઉર્જા લેવાનો આ પર્વ હોય, ત્યારે આ ટાઈમે અમે જૂનાગઢની અંદર આપણા જે પ્રધાનમંત્રી નરેન્દ્ર સાહેબ મોદીએ જે અમેરિકા ભારત જે ટ્રેડ ડીલ થઈ છે, જેમાં સમજૂતી કરી છે, એનું અમે અહીંયા હોળીમાં એનું અમે દહન કરેલું છે। આવી જ રીતે જે પીએમ કોમ્પ્રોમાઇઝ આવા નારાઓ લગાવી એના બેનરોનું અમે હોળીની અંદર દહન કરેલા છે। અને એપ્સ્ટીન ફાઇલની અંદર જે ભારતમાં રહેતા નાગરિકોના જેના નામ આવ્યા છે એ લોકોનું અમે પણ આમાં દહન કરેલું છે। આ જે સમજૂતી જે થઈ છે એ સમજૂતી કોઈ વ્યક્તિનો વિરોધ નથી, પણ આ એક નિર્ણયનો વિરોધ છે અને નિર્ણયના વિરોધમાં અમે હોળી કરેલી છે।